તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હાલ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠાથી કે જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલના બનાસકાંઠામાં દરોડા ભાભર રાંધનપુર હાઈવે પર દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી છે। પ્લાસ્ટિક વેસ્ટની નીચે ચોરખાનું બનાવીને દારૂ છુપાવવામાં આવ્યો હતો। 17 લાખના દારૂ મળી 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એક આરોપીની ધરપકડ જ્યારે અન્ય 3 આરોપી છે તે ફરાર છે, જેની પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા જેમાં મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો છે, શું છે વધુ વિગતો? વાત કરવામાં હિના તો સ્ટેટ મોનિટરિંગ સેલે બનાસકાંઠામાં રેડ કરી છે। એટલે કે ભાભર જે હાઈવે પસાર થાય છે, ભાભર રાધનપુર હાઈવે, ત્યાંથી એક ટ્રક પસાર થતી હતી। તે ટ્રકને રોકી અને તપાસ કરતા પ્લાસ્ટિક વેસ્ટના 52 જેટલા પેકેટ તેના ઉપર છુપાવવામાં આવ્યા હતા અને તેની નીચે એક ગુપ્ત ખાનું બનાવી અને દારૂ છુપાવવામાં આવ્યો હતો। પોલીસે જે મુદ્દામાલ કબજે કર્યો છે તેમાં 17,05,000ની કિંમતનો વિદેશી દારૂ અને સાથે ટ્રકની કિંમત 15 લાખ એટલે કે કુલ 32 લાખથી વધુનો છે તે મુદ્દામાલ કબજે કર્યો છે। અને સાથે જ એક આરોપી કે જેનું નામ મનોહરસિંહ લોલ છે, જે મૂળ બિશ્નોઈ અને તે રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે, તેની ધરપકડ કરી। જોકે આ કેસના અંદર દારૂ મંગાવનાર અને મોકલનાર 3 આરોપીઓ છે તે ફરાર છે અને એસએમસીએ આ અંગે ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી અને વધુ તપાસ શરૂ કરી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।